રેવન્યુ તલાટીની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થી મિત્રો આ 5 ભૂલ છે એનો કરતા. ભૂલ નંબર 1, પરીક્ષા કેન્દ્રમાં મોડું પહોંચવું. જે વિદ્યાર્થી મિત્રો તમારો રિપોર્ટિંગ ટાઈમ 12 વાગ્યાનો છે તો 12 વાગ્યા કરતા 1 કલાક વહેલા તમે પહોંચી જશો તો તમારા માટે ફાયદો થશે. ભૂલ નંબર 2, આઈડી કાર્ડ અને પુરાવા સાથે ન લઈ જવા. વિદ્યાર્થી મિત્રો આપનું છે એક કોઈ આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ કે પછી ચૂંટણી કાર્ડ કે ગમે તે આપનો પુરાવો હોય, કોલ લેટર છે એની સાથે 2 કોપી રાખવી આવશ્યક છે. ભૂલ નંબર 3, ડિજિટલ કે પછી અન્ય છે એ ઘડિયાળ વાપરવી. વિદ્યાર્થી મિત્રો આપને માત્ર સાદી ઘડિયાળ પહેરવાની છૂટ છે, ડિજિટલ ઘડિયાળ અથવા સ્માર્ટ વોચ છે તમારે પહેરીને જવું નહીં. ભૂલ નંબર 4, ટાઈમ મેનેજમેન્ટનો અભાવ. જે વિદ્યાર્થી મિત્રો આપ પેપર છે આપનું 200 માર્કનું છે અને 3 કલાક આપણને મળ્યા છે તો યોગ્ય સમય આપીને, યોગ્ય એમસીક્યુ ને યોગ્ય ટાઈમ આપીને છે એ આપને પેપર સોલ્વ કરવું જોઈએ, જેનાથી નિયત સમય મર્યાદાની અંદર આપનું પેપર અવશ્ય પૂરું થશે. અને છેલ્લી છે ભૂલ નંબર 5, આત્મવિશ્વાસનો અભાવ. જે વિદ્યાર્થી મિત્રો જો તમે પરીક્ષા દેવા જાઓ છો તો સૌપ્રથમ આપના દેવી દેવતાઓ અને ઈષ્ટદેવને, કુળદેવીને અને માતા પિતાને પગે લાગીને પરીક્ષા દેવા જશો અને આત્મવિશ્વાસથી તમે સજ્જ થઈને જશો તો પેપર તમારું અવશ્ય સારું થશે. તો રેવન્યુ તલાટીની પરીક્ષા દેવા જતા તમામ વિદ્યાર્થી મિત્રોને આઈસી પરિવાર વતી ઓલ ધ બેસ્ટ, ડુ યોર બેસ્ટ.